નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધ્રાંગધ્રામાં દેશભક્તિનો ઉત્સવ, ભારત રણભૂમિ દર્શન કાર રેલીનું ભવ્ય સ્વાગત, વીર નારીઓનું સન્માન, શહીદોને શ્રદ્ધાંજલિ। દેશભક્તિ, શૌર્ય અને તિરંગાના ગૌરવથી ધ્રાંગધ્રા આજે ગુંજી ઉઠ્યું। ભારતીય સેનાની ગૌરવશાળી આર્ટિલરી રેજિમેન્ટના સ્થાપનાના 200 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર નિમિત્તે યોજાયેલી ભારત રણભૂમિ દર્શન કાર રેલી આજે ધ્રાંગધ્રા પહોંચી, જ્યાં તેનું ભવ્ય અને ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું। આ રેલીનો પ્રારંભ પવિત્ર યાત્રાધામ દ્વારકાથી કરવામાં આવ્યો હતો, જેને તેલંગાણાના રાજ્યપાલ વિષ્ણુદેવ વર્મા દ્વારા લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી। ધ્રાંગધ્રા ખાતે મેજર જનરલ અરવિંદ યાદવ, બ્રિગેડિયર યોગેન્દ્ર યાદવ, કર્નલ હાર્દિક રાણપુરા સહિત ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓ, જવાનો અને આર્મી પરિવારજનો દ્વારા રેલીનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે વીર નારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું અને દેશ માટે બલિદાન આપનાર શહીદ સૈનિકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। મેજર જનરલ અરવિંદ યાદવે જણાવ્યું કે આ કાર રેલી માત્ર એક યાત્રા નથી, પરંતુ શહીદોના બલિદાનને યાદ રાખવાનો, વીર નારીઓ અને સૈનિક પરિવારો સાથે સીધો સંવાદ સાધવાનો પ્રયાસ છે। ભારતીય સેના, ભારતીય નૌકાદળ અને સીમા સુરક્ષા દળ બીએસએફના સંયુક્ત સહયોગથી યોજાયેલી આ રેલી આવનારા દિવસોમાં ગુજરાત અને રાજસ્થાનની પશ્ચિમી સરહદે લગભગ 3400 કિલોમીટરથી વધુનું અંતર કાપશે। આ અભિયાનનો મુખ્ય હેતુ છે ભારતની ઐતિહાસિક રણભૂમિઓની મુલાકાત, યુદ્ધ સ્મારકો પર શહીદોને શ્રદ્ધાંજલિ અને સરહદી વિસ્તારોમાં રાષ્ટ્રીય એકતા અને દેશપ્રેમનો સંદેશ પહોંચાડવો। યાત્રા દરમિયાન સૈનિકોની ટુકડે સ્થાનિક ગ્રામજનો, ભૂતપૂર્વ સૈનિકો અને વીર નારીઓ સાથે સંવાદ કરશે અને રાષ્ટ્ર તરફથી કૃતજ્ઞતા વ્યક્ત કરશે। આ ઐતિહાસિક કાર રેલીનો અંત નવી દિલ્હી ખાતે આવેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક નેશનલ વોર મેમોરિયલ ખાતે થશે। ધ્રાંગધ્રા ખાતેના પ્રસ્થાન સમારોહમાં વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ, નાગરિક વહીવટી તંત્રના પ્રતિનિધિઓ, એનસીસી કેડેટ્સ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। દેશભક્તિના નાદ, તિરંગાની શાન અને ઉત્સાહભર્યા માહોલ વચ્ચે કાર રેલીને ધ્રાંગધ્રાથી રવાના કરવામાં આવી। આ રણભૂમિ દર્શન અભિયાન નાગરિકોમાં દેશપ્રેમ, એકતા અને આવનારી પેઢીમાં ભારતીય સેનાના શૌર્યની પ્રેરણા આપશે। गुड मॉर्निंग, मैं अंजना चौधरी आप सभी का ध्रांगध्रा जो कि ओल्डेस्ट गनर स्टेशन है मैं स्वागत करती हूँ। हम सब लोग यहाँ एकत्रित हुए हैं भारत रणभूमि दर्शन जो कि D2D द्वारिका टू दिल्ली एक्सपीडिशन है टू सेलिब्रेट द बाइसेंटेनरी of gunners of all the forces, Indian Army, Indian Navy and Indian Air Force के सभी गनर्स के बाइसेंटेनरी ईयर को सेलिब्रेट करने के लिए। इसमें ये जो दर्शन है ये एक्चुअली स्टेशन टू स्टेशन जाएंगे जहाँ पे कि वॉर बैटल फील्ड्स रहे हैं और वहाँ पे जो वीर नारीज हैं हमारी जिन्होंने की बहुत बड़ी एक सेक्रीफाइस किया, उसको उनको भी कनेक्ट करेंगे और उनको भी वहाँ पे इनवाइट भेजे गए हैं, उनका भी हम लोग ऑनर करेंगे। सो आई होप द जर्नी गोज वेल एंड एवरीबडी स्टेज सेफ। थैंक यू। भारत रणभूमि दर्शन अभियान जो है ये एक अपने आप में अनूठा कार्यक्रम है जो पहली बार किया जा रहा है। हमारे जो पश्चिमी सीमा है, इस पश्चिमी सीमा पर जितनी भी लड़ाइयाँ, युद्ध भारतीय सेना, भारतीय वायुसेना, नौसेना और हमारे अर्ध सैनिक बलों ने लड़ी हैं, उन युद्ध स्थलों को एक बार विजिट करने का, उन युद्ध स्थलों को देखने का, वहाँ पर जिन्होंने अपनी कुर्बानियाँ दी उनको याद करने का, जिन लोगों ने वहाँ लड़ाई लड़ी उनसे मेल मिलाप करने का और हिस्ट्री से कुछ सीखने का एक मिला जुला कार्यक्रम भारत रणभूमि अभियान है। इसमें आर्मी, नेवी और बीएसएफ की संयुक्त टीम है जो 15 गाड़ियों में एक जगह से दूसरी जगह तक जाएंगी। ये अभियान द्वारका से हमने कल शुरू किया था।